અરે 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 આ તમે અહીંયા ક્યાં સૂઈ ગયા? ઊભા થાઓ. બાપરે, જોવા દે ને. અને અરે આ કઈ સુવાની જગ્યા છે? આ ચોકડી છે. અને આ શું? તમે આજે દારૂ પીને આવ્યા? હે તો બોલે હે દારૂ પીને આવે એમ? હું જુગાર રમવા જાઉં, દારૂ પીવું, ગાંજો પીવું કે ચરસ પીવું? તારે હું હે એક વાત, પૈસા લાવી હે 10,000 રૂપિયા મને આપ. બોલા અશોક ને દેવાના છે. એ સારો બધાની વચ્ચે મારી પાસે માગે, મારી આબરૂ મારી આબરૂ હું લાવ 10,000 રૂપિયા આપ. જો મારી મમ્મી પાસે અત્યારે હું પૈસા કઈ રીતે માંગી શકું? એક તો એને ગોપીના લગ્ન કરવાના છે, એની માટે એ પૈસા ભેગા કરે છે, અને એમાંથી હું એની પાસે પૈસા માંગુ? એ તારી બેન ને પરણાવવાની વાત આ ઘરમાં હું કામ કરે તું? હે તું મને પરણીને આવી છે ને? હે હું કે સાંભળ, મારે ઓલા અશોક ને 10,000 રૂપિયા દેવાના છે, એટલે મારે 10,000 રૂપિયા જોઈએ. હે તારી બેન ને પરણવું હોય તો પરણા, નકર એને વેચી નાખજો. હે એને બહુ બધા પૈસા આવશે, સમજાઈ ગયું? હે હા, પણ અત્યારે હું નથી લાવી પૈસા. નથી લાવી? ના. હે તને મેં કીધું હે તને પૈસા લાવવાનું કીધું તું ને? હે તને કીધું તું ને? હે કેમ પૈસા નથી લાવી? હે પૈસા કેમ નથી લાવી? હે હે કેમ પૈસા નથી લાવી? હે જા અત્યારે જા ને પૈસા લઈ આવજા. જા કાલે જઈને લઈ આવીશ. અત્યારે આ ટાઈમે હું ક્યાં જઉં? કાલે ક્યાંથી લાવીશ? અત્યારે જ જોઈએ મારે પૈસા. પેલા શોખ ને દેવાના છે. ચાલો મારી પાસે ઉઘરાણી કરતો તો, પણ મારી મમ્મી પાસે સાચે જ પૈસા નથી. હું કેવી રીતે લાવું? તો એક કામ કરે ને, તારી મમ્મી પાસે પૈસા નથી ને? હે ના, પણ તારી પાસે છે. મારી પાસે પણ નથી. જે હતું એ તમે બધું લઈ લીધું છે મારી પાસેથી. છે તારી પાસે પૈસા નથી, પણ આ મંગળસૂત્ર ના ચેન જો જરા આપી દે મને. હા, આ ચેન મારા પપ્પાની નિશાની છે. આ ચેન મારી પાસે ના માંગતા. અરે તારો બાપો તો ઉપર વયો ગયો. હે એની નિશાની રાખીને હું કામ છે? તાવ હું આ ચેન ને મંગળસૂત્ર તો નહીં જ આપું. આપે છે કે પછી હું છીનવી લાવું? હે નારાજ, આ છેલ્લી જ વસ્તુ છે મારી પાસે. આના સિવાય મારી પાસે કશું નથી. નશો ઉતારી દીધો. મને ના પાડે છે તું? હે મને પછી સીધી રીતે આપી દેવાનું કે? હે મારો હાથ બહુ હાલે. જો આમાંથી એક કટકો પડી ગયો. હાલ આની મારે અત્યારે જરૂર નથી, એ પછી જરૂર પડે ને ત્યારે લાવ. આમાંથી અશોક ના પૈસા દેવાઈ જશે, બોલો રવિ એના દેવાઈ જશે, તોય બહુ બધા વધશે. હું જરાક પૈસા દેતો હું. અને હા, હું આવું ને બનાવી નાખજે જમવાનું. શેનું શાક બનાવવાનું? તમને જે ખાવું હશે એ બનાવી દે. હા, ભીંડાનું નહીં બનાવતી. હે ભીંડાનું નહીં બનાવતી. ભીંડો મને ન ભાવે. મને વાલોનું શાક બહુ ભાવે. ભીંડો ન ભાવે મને.
આ માણસે તો મારી પાસે ના તો પૈસા રહેવા દીધા, ના તો કોઈ સોના કે ચાંદીની વસ્તુ રહેવા દીધી. ખબર નહીં આ માણસ તો ઘરનું દિવાળું ફૂંકવા બેઠો છે. આજે આ મારું ચેન ને મંગળસૂત્ર વેચી દેશે. એટલી હદ વટાઈ ગયા છે ને કે ના પૂછો વાત. શું કરું? મમ્મીને આ બધી વાત કહી દઉં? બેને તો મને ના પાડી છે, પણ જો હું આ વાત નહીં કહું તો મમ્મીને ક્યારેય ખબર જ નહીં પડે કે જીજાજી બેન ઉપર કેટલો ત્રાસ ગુજારે છે. પૈસા લેવા માટે અહીંયા મોકલે છે, જુગાર પણ રમે છે. અને જો કહી દઈશ તો મમ્મી ત્યાં જઈને ઝઘડો કરશે અને બેનને પણ લાગશે કે મેં એનો વિશ્વાસ તોડ્યો. કંઈ સમજાતું નથી કે શું કરું. અરે બેટા, આમ કેમ ટેન્શનમાં બેઠી છો? કઈ થયું છે? ના ના મમ્મી, કંઈ નથી થયું. આ તો હું વિચારતી હતી કે બેન ઘરે આવી હતી તો કેટલું સારું લાગતું હતું ને. બેનને આવવાથી તો આપણું ઘર હૈરું ભૈરું થઈ જાય છે. જુઓ ને, 2-3 કલાક જ રોકાઈને જતી રહે છે. ઘર એકદમ પછી સોનું સોનું લાગવા માંડે છે. હા બેટા, બીજું કંઈ નથી થયું. બીજું કઈ ટેન્શન તો નથી ને બેટા? કઈ હોય તો મને કહેજે, પણ આ તારા મોઢા પરથી તો એવું લાગે છે કે કંઈક તારે ટેન્શન છે. ના ના મમ્મી, બીજું કોઈ ટેન્શન નથી. બસ સાચું? ખાલી બીજું કોઈ ટેન્શન નથી. બસ ખાલી આ બેનના જ વિચારમાં હું ખોવાઈ ગઈ હતી. પણ બેન તો દર વખતે આવે છે ને જાય છે, એટલું ટેન્શન તો તું ક્યારેય નથી લેતી બેટા. ના મમ્મી, આ વખતે એવું છે ને કે હવે તમે મારા પણ લગ્ન કરાવવાનું કહો છો, એટલે મને એવું થાય છે કે પછી અમારા બંને બહેનો વગર તમે કઈ રીતે રહેશો? બેન ખાલી 2-4 કલાક માટે આવે ને જતી રહે છે ને તો એ ઘર સૂનું સૂનું લાગે છે. તો અમે બંને બહેનો જતા રહીશું તો પછી હું એ જતી રહીશ ત્યારે તમને કેવું લાગશે? બેટા, દીકરી તો પારકું ધન કહેવાય છે, એ તો ટાઈમે સાસરે જ શોભે છે. હું તો રહી ખરું પાન, આજે છું અને કાલે નથી. તમારે તો તમારા ભવિષ્યનો વિચાર કરવાનો હોય. હા મમ્મી, સારું, ચલો હવે તમે કોઈ ટેન્શન ન કરો, આપણે રસોઈ બનાવી લઈએ. હા સારું, ચાલ. રાજ, મને અત્યારે હું બોલાવ્યો અને મારી વાત સાંભળી લે. મારી પાસે છે ને પૈસા નથી, બરોબર? કોણે કીધું કે મેં તને પૈસા હાટું બોલાવ્યો? હા, હવે તું દરરોજ મારી પાસે માંગશો. એક તો મારે 10,000 તારી પાસે લેવાના છે અને તું મારી પાસે રોજ માંગશો, એટલે મને લાગ્યું આજે પૈસા હાટું જ ફોન કર્યો હશે. જો સાંભળ, મારે તને કેટલા પૈસા દેવાના છે? 10,000. 10. પેલી બોટલના કપાણા એ કોણ દેહે? 2500 રૂપિયાના કપાણા ને, એટલે કેટલા દેવાના? આપણે હું વાત થઈ હતી, બોટલના પૈસા તું આપી? પી ગયો હશે, પછી બોલ્યો હોય તો મને ખબર ઈ નથી. પણ જે હોય જો મરદ આ આ વાંધો ને એલો મરદ જ છું. 7.5 લાય વાલ, તારે બહુ હવા છે જ ને. હાલે ભલે. 8 પેલા સોરી 3 2500 ને 500 3 4 5 6 7 8 9 કેટલા થયા? 10 થઈ ગયા. ગણી લે, મારા હાથ છે, ગણી લે. ઓરિજિનલ હું સમજે તું મને? હે, પણ આવી ગયા તારા પૈસા 10,000? આ પૈસા તે કાઢ્યા ક્યાંથી? ક્યાંથી કાઢ્યા? આ તે જ તો આઈડિયા આપ્યો હતો કે બાયડી પાસે જવાનું, બાયડીને કહેવાનું હા કે પિયર માગી આવે, પણ એની પાસે માગવા જવાની ઓલી હતી નહીં, એટલે ઘરેણા હતા ને એના બાપના ઘરના વેચી નાખ્યા. બહુ સારું કર્યું. હા, હા. હવે તને હું કહું છું, આ તારા પૈસા આવી ગયા. હા, આવી ગયા. હવે જવાનું છે રવિના પૈસા દે. હા હા, રવિને. પણ એના પહેલા જો પૈસા ખીચામાં જ છે. કેટલાક આવ્યા છે? ઈ પૂછમાં કેટલા આવ્યા છે. હવે હું જાઉં છું ક્લબે મોટો દાવ રમવા. હું મોટો દાવ રમવા. મેં તને કીધું હતું ને
કે એકવાર મોટો દાવ રમી નાખવાનો છે, પછી માલામાં. પેલા ભાઈ આ મોટો દાવ રહીમાન તાર કોઈ દી દાવ આવ્યો તો કે આવ્યો? એટલે ભાઈ આ જુગારમાં છે ને ક્યારે પત્તું લાગી જાય ને એનું કાંઈ નક્કી ન હોય, સમજાણું? અને મને ભરોસો છે કે હા વખતે આપણો દાવ લાગ્યો સમજ. અરે ભાઈ રેવા દે ને, પછી રવિને છે ને મોટું દેખાડવા જેવો નહીં રે. અત્યારે પૈસા આવ્યા છે તો રવિભાઈને દઈ દે. એ રવિભાઈનું થઈ જાય અને મારું થઈ જાય. તારું થઈ ગયું ને? પણ તને રવિભાઈની ખબર છે ને એ કેવો માણસ છે? હે આ તો એ પ્રેમથી બોલાવે ત્યાં લગી. પછી જો મને ખબર છે પેલા સંજ્યા પાસે પૈસા એને કઢાવ્યા હતા, 20,000 લેવાના હતા. એને ઘરે ગયા હતા ને સમજો, એને બાયડીના છે ને ઘરેણા વેચવાનું કહી દીધું. હાલે પૈસા નો હોય બાયડીના ઘરેણા કાઢ. એ તો મેં પહેલા જ વેચી નાખ્યા છે, એટલે રવિને એ કઈ ચિંતા જ નથી. અને જો રવિ ગમે એવડી ટોપ હોય, આપણે કોઈથી બીતા નથી. આપણે રવિના પૈસા આપી જ દેવાના છે, ખોટા ક્યાં કરવાના છે? તારું થઈ ગયું છે ને ભાઈ? મારું તું થઈ જા. ગયું. મારે જવું નથી, મારે તારી હારે આવવું ક્લબે. લુકેશ, આ 10,000 રૂપિયા વાળા ન્યા નો હાલે હો. એટલે બંડલ તું અમે ચાલ આયા બંડલ. આ તારા હાડા હાથામાં છે ને આમાં બંડલ છે. શું વાત છે? હું તારી જેમ કઈ લુખ્ખો નથી, મારા હારા નહીં છે ને તો હાલ હાલ. પૈસા વાળા સમજો. હાલ. તો હાલ આપણે બે જાય. હા તું એટલે માલદાર ને હોય. અરે બક્યા, બધું બરાબર છે ને? હા, ક્લબમાં પૈસા પડવા જોઈએ આપણે. અને તો ખબર છે ને, રૂપિયા આપણી તિજોરીમાં આવવા જોઈએ. હા. રામ રામ શેઠ. હે રામ રામ. અલા એ કઈ નવરી બજાર છો તમે? હે શેઠ નવરી બજાર નથી, પણ અમે સાંભળ્યું છે કે તમે અહીંયા ક્લબ ચલાવો છો, એટલે કે આના માટે. અરે ભાઈ, તો મારો બિઝનેસ છે, પણ મારા બિઝનેસને લાયક તમે વ્યક્તિ નથી. તમે તો કોઈ તીન પાટિયાને લુખ્ખા એવા લાગો છો. હે શેઠ, હા તમને ખોટો એમ છે કે અમે લુખ્ખા ને તીન પટિયા છીએ. અમે પણ આ તમારી ક્લબમાં રમવા માટે આવ્યા છીએ. તો બોલો, ક્યાંથી દાવ શરૂ કરો છો તમે? મારી ક્લબમાં રમવું છે એમ? હા, તો 2 લાખ રૂપિયાથી શરૂઆત થાય છે. 2 લાખ રૂપિયા કે પછી ઠન ગોપાલ? શેઠ 2 લાખ તો નથી, પણ લાખ રૂપિયાની ગड्डी આ ખીચામાં છે. જો તમારી ક્લબમાં લાખ રૂપિયાથી દાવ લાગતો હોય તો હું અત્યારે જ ગોઠવાઈ જાઉં. હવે તમે મારો છે ને શુકર માનો કે મેં તમને અહીંયા બેસવા દીધા. બાકી આ લાખ રૂપિયા તો મારી સામે કોઈ ઓકાત નથી હોતી. એને તો છે ને હું ઘરમાં ઘૂસવા નથી દેતો, સમજ્યા? શેઠ, લાખ રૂપિયા પણ નાની રકમ નથી. અને તમે કહો છો ને કે 2 લાખ રૂપિયા નીચે દાવ નથી લાગતો, તો સાંભળી લો, હું તમને લાખ રૂપિયા અત્યારે આપું છું, અને બીજા લાખ રૂપિયા થોડા દિવસમાં આપી દઈશ. એ ભાઈ, આ છે ને એપી નું ક્લબ છે, કોઈ ભિખારીનો કટોરો નથી કે તમે ટુકડે ટુકડે પૈસા નાખો ને તમને રમવા દઉં. 2 લાખ રૂપિયા રોકડા હોય ને તો જ પગથિયા ચડજો ઉપરના, ક્લબ સાઈડ તરફ જવાના. બાકી હાલતી પકડો અહીંથી. ઠીક છે શેઠ. આ એપી નો ક્લબ છે ને, તો આ પણ આરડી છે. યાદ રાખજો શેઠ, હા તમારી ક્લબમાં હું એક વાર તો રમીશ. હા તો લેતો હોય 2 લાખ રૂપિયા. આવી 54 લઈને આવે ને એને એન્ટ્રી નથી હો ભાઈ અમારે ત્યાં. શેઠ, હું અહીંયા રમવા આવીશ અને તમારી ક્લબમાંથી જીતીને પણ જઈશ. હા યાદ રાખજો મારી વાત. જોઈ લઈશું એ બધું તો. અચ્છા તો શેઠ, મળીએ ટૂંક સમયમાં. હા, જો તું મુશ પર લીંબુ રાખતો હોય ને તો 2 લાખ રૂપિયા લઈને આવી જજે. નકર છે ને મને મોઢું નહીં બતાવતો, સમજો? શેઠ, આ છે ને ખેતી કરવા માટે નથી રાખી. યાદ રાખજો, તમારી ક્લબમાં પણ આવીશ અને જીતીને પણ બતાવીશ. હા તો તારા નામને સાર્થક કરીને બતાવજે. આરડી ક્યાંક
आरडी मतलब रोना और धोना शुरू ना हो जाए। ઠીક છે મિસ્ટર હેપી, તો મળીએ ટૂંક સમયમાં. જય માતાજી. આવી જજે 2 લાખ રૂપિયા લઈને. આવીશ, એકવાર જરૂર આવીશ. જા. જા ભાઈ જા, તારી જેવા તો કેટલાય આવીને ગયા. વાયદા મોટા કરી જાય પણ ઓકાત નથી હોતી 2 લાખ રૂપિયા લઈને આવવાની. એ એપીના ક્લબમાં જેવા તેવાને તો એન્ટ્રી પણ નથી. હું આપતો, સમજ્યા? કાળિયા, બધું બરાબર ચાલે છે ને?